મમ્મી તું આ એના થેલા ભરેશ અને આ થેલામાં એટલું બધું શું છે? અરે કાંઈ નહીં, આ તો બધું છે ને ખાતર ને બિયારણની એની તૈયારી કરું છું. આ વરસાદ થઈ ગયો તો વાવણી કરવાની છે ને એટલા માટે. મમ્મી આ વખતે આપણે વાવણી બધું કરવા આપણા ખેતરમાં ગામડે જવાનું નથી? હા, ગામડે વાવવા માટે જવાનું છે, એની તૈયારી હાલે છે. તો કેમ આપણે જતા નથી? પહેલા તો આપણે વરસાદ આવે તો તરત વયા જતા. અરે પેલા તો એવું હતું ને કે ભીમ 11 છે ને વરસાદ આવી જતો તો પેલા વાવણા જલ્દી થઈ જતા અને જલ્દી ઉગી જતું. આ વખતે તો વરસાદે બહુ રાહ જોડાવી. ભીમ 11 આવ્યો નહીં ને હજી હવે વરસાદ શરૂ થયો છે એટલે બધું વાવવાનું બધું મોડું થશે. એટલે આ વખતે છે ને આપણે જવાનું મોડું થયું છે. હારું, પણ આ વખતે મારી આવવાનું છે એટલે તમે એકલા ન વયા જતા હો. હા, અમે એકલા નહીં જાય, તને લેતા જાશું. મમ્મી તું કેમ આવી રીતના બેઠી છો? તું શેની ચિંતા કરે છો? અરે કાંઈ નહીં, મને આ પાક વાવવાની છે ને જે ખેતરમાં એની ચિંતા થાય છે એટલે હું બેઠી છું, વિચારું છું કે શું કરું. ભીમ 11 વહી ગઈ, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ અને આપણે પાક વાવવાનો સમય થઈ ગયો, પણ આપણા ગામ છે ને વરસાદ થયો જ નથી. એક ટીપું વરસાદ આવ્યો નથી, એક ટીપું પાણી નથી. કેવી રીતના વાવવું એની ચિંતા છે. મમ્મી વરસાદ તો ભગવાનની ઈચ્છા થાય, તો એમાં વળી તું કેમ વરસાદની ચિંતા કરે છે? અરે આ બધું ખાતર ને દવા ને બધું મોંઘું લાવ્યા છીએ તો એ બગડી ન જાય એની ચિંતા છે. ચલો એ તો તોય સમજ્યા છે, પણ આ બી જે લાવ્યા છીએ વાવવા માટે એની ચિંતા છે કે બી બગડી જાય તો વાવશું હું. અને મમ્મી તો બિયાની ચિંતા કરે છે ને કે બિયા ખરાબ થઈ જાય તો કઈ ઉગાડાય નહીં અને ઉગે નહીં. કારણ કે એ બધા બિયા છે ને એ બહુ મોંઘા આવે છે અને એ બધા બિયા લાવવા માટે બહુ પૈસા જોઈએ. તો પૈસા નહોતા તો પૈસા માટે છે ને લોન લીધી છે અને જો એ નહીં વાવીએ ને તો કાંઈ પાક ઉગશે નહીં અને વેચાશે નહીં. તો લોન ક્યાંથી ભરશું? મને એની ચિંતા છે. આ જેને વાડીને ખેતરને વાવણી કરવાની હોય ને એના માટે તો એક જ ચિંતા હોય કે ક્યારે વરસાદ આવશે અને વરસાદ આવશે એ વ્યવસ્થિત આવશે કે નહીં. કદાચ વરસાદ વધી જાય તોય ચિંતા અને વરસાદ ઓછો આવે તોય ચિંતા. ખબર નહીં શું થાય. એનો મતલબ મમ્મી આ વરસાદ નહીં થાય અને પાક નહીં થાય તો આપણને જમવાનું નહીં મળે? અરે ના શિવેન, એવું ન હોય, પણ વરસાદ નહીં આવે ને તો થોડી તો તકલીફ બધાને પડશે. અને મમ્મી મેં કાલ રાત્રે જોયું હતું તે મોડે સુધી જાગી તું તો ચિંતા કરતી હતી બેઠી. અને એની ચિંતા છે ને કે વરસાદ નહીં આવે તો શું થશે? પણ મમ્મી ટીવીમાં તો રોજ બતાડે કે વરસાદની આગાહી છે, ખૂબ વરસાદ આવશે. ટીવીમાં તો બધું કે, પણ ભગવાન પાસે કઈ કોઈનું હાલે? જેમ ભગવાનની મરજી હોય ને એમ જ થાય. અને મમ્મી તું ચિંતા કરમાં, આપણા ગામમાં વરસાદ આવશે અને આપણા ગામમાં પાક હરખો થશે. આપણી જેવા ખેડૂતો હોય ને એનો આધાર જ તે ભગવાન છે અને ભગવાન ઉપરનો વિશ્વાસ છે, એના ઉપરની આસ અને શ્રદ્ધા છે. એનાથી તો વધારે આપણે કાંઈ ન કરીએ. હા મમ્મી, ખેડૂતો પાસે જેટલો આશા અને વિશ્વાસ છે ને એટલો કોઈની પાસે નથી. વરસાદ ઉપર જ જીવન ને બધું ટકેલું છે એટલે ભગવાન આપણી જરૂર સાંભળશે અને વરસાદ આવશે જ તે. હા બેટા, એ તો હવે ભરોસા સિવાય તો કાંઈ છે જ નહીં ને. આપણો ભરોસો તો ભગવાન છે, એના ઉપર વિશ્વાસ રાખીને બેસી. આપણી એક જ તો આસ છે કે એ એક જે વિચારે જે કરે એ સાચું અને એ જ આપણી હારે થાય ને એ જ આપણને મળે. એ ભગવાન અમારી જેમ બધા ખેડૂતો ચિંતા કરે છે એટલે તમે વરસાદ એટલો આપી દો કે બધા ખેડૂતો ખુશ થઈ જાય. તે ભગવાનને પ્રાર્થના કરીને મને પૂરો વિશ્વાસ છે કે અમારું કોઈનું નહીં તો કાંઈ નહીં, પણ બાળકની તો જરૂર સાંભળશે.